મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. હાંજનું ટાણું દાદા સોમેશ્વરની આરતી થાય. વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નો અધિષ્ઠા. સાગર રાણો દરિયો છે એ સોમનાથ મંદિરને ઠપાટું મારે છે. ગોગો 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 કરતો ઠપાટું મારે એક બાજુ, અને એક બાજુ દાદા સોમનાથના મંદિરના નગારાની માથે દાંડીઓ પડી અને આરતીની ધણેનાટી બોલે અને આરતીની રણકાર ચાલુ થાય છે. એ ઓમમય મહાદેવમય વાતાવરણ થઈ ગયું છે. દાદા સોમનાથનું સાંજનું ટાણું આરતી થાય છે. એવે ટાણે એક જુવાનબાઈ 25-27 વર્ષની જુવાનબાઈ પોતાના 7 વર્ષના દીકરાને આંગળીએ લઈ અને ધીરે 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 સોમનાથ મંદિરે આવી. સોમનાથ દાદાના મંદિરે આવી અને બાઈ પગે લાગી, પોતે પગે લાગી. પોતાનો દીકરો 7 વર્ષનો હતો એને પગે લગાડ્યો, આરતી લેવડાવી અને પછી ઉપડતા પગે દીકરાને હાલતા હાલતા કીધું, બેટા હાલ, હવે અંધારું થઈ જાય, આવ અને આપણે ઘરે વયું જવું છે. એટલું કીધું એટલે દીકરો બોલ્યો, ના માણી માં, ઘરે નથી જાવ. અરે ઘરે જવું છે. શું ઘરે જાવ? તો ક્યાં જવું છે? મારા બાપ પાસે જવું છે. હે કે મારા બાપ પાસે જાવ? અરે ઘરે હાલ, પછી બધું અહીં માથાકૂટ ના કરાય બેટા. માર કાંઈ શું વધારે ઓલું કરી લવ કરતો, હાલ ઘરે વહી જાઉં છું. નહીં માં, મને મારા બાપ પાસે લઈ જાય. બાળક કે મારા બાપ પાસે લઈ જા, માં કે ઘરે વહી જવું છે. એ રગજગ હાલતી હતી એટલે બાળક હાલ્યો નહીં એટલે માં ઉપડતા પગે હાલતી હતી. તો હું જાઉં છું, તારે નથી આવું ને ઘરે? તો હું જાઉં છું. એટલે હું જાઉં છું કીધું એટલે હળી કાઢી અને માનું ઓઢણાનો ચૂંદડીનો છેડો પકડી બાળકે અને આમ ખેંચીને ઊભી રાખી દીધી માને. અને ઊભી રાખીને એટલું કીધું, માને એટલું કીધું કે માં, હું તારો દીકરો છું, મારી ઉંમર નાની છે, મારા વરસ હજી ભલે 7 થયા હોય, પણ હું એક જવાબ આપું. એ જવાબ આપ્યા પહેલા તને અહીંથી હાલવા નહીં દઉં. સવાલ કર્યો એનો જવાબ આપમાં. હે કે એનો જવાબ આપ. એટલે કીધું, શું સવાલ છે તારો? કાયમ આખા ગામના બાળકો મને ખીજવીને એમ કે તું બાપ વગરનો છો, અમારે બધાને બાપ છે, તારે બાપ નથી. ક્યાં તારો બાપ હોય તો દેખાય, તું ન બાપો છો. અને તારો બાપ કોણ છે તારી માને પૂછજે. આવા મેણા મારે આખા ગામના છોકરા માં, તઈ હું તને આવી પૂછતો તો માં, આખા ગામના બાળકને બાપ હોય તો મારે ન હોય? તો મારો બાપ કોણ છે માં, કેતો ખરી. તઈ તું એમ કેતી કે તારો બાપ સોમનાથમાં છે, એટલે મને સોમનાથ જાય તો તારા બાપ પાસે લઈ જાય, આવું તું મને કેતી માં. આજ હું સોમનાથ આપણે આવ્યા એટલે પગે લાગ્યા, એટલે હું તને કહું છું કે સોમનાથ આવ્યા પછી પાછી તું એમ કહેતો ઘરે વયું જવું છે. તો મારા સવાલનો જવાબ દે, મારો બાપ કોણ છે? તારાથી નામ નથી લેવાય, કહી દે મને કોણ છે મારો બાપ. નો નામ લેવાતું હોય એમ કહી દે. અને એટલું કીધું એટલે બાઈએ કીધું, બેટા જો મંદિરમાં બેઠો ઈ સોમનાથ, ઈ તારો બાપ? બસ નહીં, ઈ દુનિયાનો બાપ છે. ઈ તો બ્રહ્માંડનો બાપ દાદો સોમેશ્વર, દાદો સોમ. હું મારા બાપની વાત કરું છું. મારો બાપ કોણ છે? મારો બાપ કોણ છે? ને આ તો દુનિયાનો બાપ છે કીધું. અને સ્વામીજી બાવડું પકડ્યું 7 વર્ષના બાળકનું, અને ગડગડતી દોટ મૂકે આમ ઉપડતા પગે બાઈ હાલી સોમનાથ મંદિર થી આગળ પટાંગણમાં આવી. બાઈ પટાંગણમાં આવી અને પાળીઓ હતો, એ પાળિયાની આગળ બાઈ પલોઠી વાળી બેહી ગઈ અને બાજુમાં પોતાના દીકરાને બેહાર્યો અને 2 આહુડા પડ્યા. પૂજા થાળી પડી રહી જેમાં સામગ્રી અને હવે સ્વીકારજો મારા સાહિબા, તાર મારા આંસુ તોણો અભિષેક. એ બાઈ આહુડા પાડ્યા અને પછી બાઈ દીકરાને વાત કરે છે. ને એ વાત છેલ્લી હું તમને કરું છું, સાંભળજો. બાઈ એના દીકરાને કહે છે, બેટા તું એમ કહેશો ને કે આ દુનિયાનો બાપ સોમનાથ છે, મારો બાપ કોણ? તો સાંભળ, હું તને કહું છું, તું આખા ગામના છોકરાને કહી દેજે. તને કાયમ જે ખીજવે છે ને બાળકો કે તું બાપ વગરનો છો, એ છોકરાને કહેજે કે તારો બાપ કોણ છે, હું તને ઓળખાણ આપું તારા બાપની. બેટા સાંભળી લે. અને બાઈ બાળકને વાત કરે છે. શું કે છે કે બેટા જાજા વર્ષ નથી થયા, આજથી 7-8 વર્ષ પહેલા એક નગરમાં એક જુવાન તરવરિયો, અને એ જુવાન ઘોડા ખેલવે, શિકાર કરે, ગેડી દડાની રમતું રમે, તોફાની મૂછનો દોરો જેને કહેવાય ફૂટ્યા પછી જુવાની ભગડતુતી રમતી આવે. હેડી હેડીના મિત્રોની હાથે ઘોડા ખેલવા નીકળી જાય, એની હારે હારે એમાં ફાટી ધુવાડે ગયેલો એમ જુવાન. અને એમાં એક દિવસ ગેડી દડે રમી. બાઈ વાત કરે છે પાળી આગળ બેહીને બાળકને ગેડી દડે રમી અને પછી ઘેરે આવ્યો જુવાન. ઘેરે આવ્યો એટલે પોતાના એના લગ્ન નહોતા થયા જુવાનના, પણ પોતાના મોટા ભાઈના ઘેરેથી જે ભાભી કહેવાય એ ભાભીને કીધું. જુવાને આવી કે ભાભીમાં મને ખાવા દો, જટ ભૂખ બહુ લાગી છે. એટલે ભાભી તરત આવ્યા, મેંડ્યા ખાવાનું દેવા. એટલે એને કીધું ભાભીમાં વાર લાગે, એ પહાય નહીં, મારે
જટ જોઈને હું બેહું તમારી થાળી ત્યાં આવી જોઈ ભાભીમાં. અરે પણ દેવરજી આપું છું એમ નહીં. આટલી વારે ન લાગે. તમને ખબર ને મને ભૂખ લાગે પછી મને ન મજા આવે. હું બેહું તા મારું ભોજન તૈયાર હોવું જોઈએ. એટલી વાત કરી. એટલે બાઈ ભાભીએ બધું જે જમવાનું હતું એ આપી દીધું, પણ આને બોલવાનું ચાલુ રાખ્યું. ભાભીમાં વાર લાગે એ પોહાય ને, બીજી વાર હું બેહું તમારી થાળી પડી જવી જોઈએ. બહુ જ્યારે બોલવા માંડ્યો ને ત્યારે ભાભીએ એટલું કીધું કે ઓહો હો, આજ તો મારા દેવરને બહુ ઉતાવળ છે. મને એમ લાગે છે કે આજ મારો દેવર જમી ભોજન કરીને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. હે કે આજ મારો દેવર સોમનાથની સખાતે જવાનો એવું લાગે છે. એટલે તરત જ કાન ચમક્યા અને જોવાને એમ કીધું, ભાભીમાં સોમનાથની સખાતે કેમ, શું લેવા જવાનું? કે દેવરજી તમને ખબર નથી સોમનાથની સખાતે શું કામ જવાનું? મને નથી ખબર, હાસીને ખબર નથી ભાભીમાં. એમ કે હા, તમને ક્યાં ખબર હોય દેવરજી? બસ તોફાન કરવા, ઘોડા ખેલવા, શિકાર કરવા, ભાભી આરે બાંધવું, રોટલા બગાડવા. ઈ તોફાન કરવા, બાંધવું, બીજું ત્રીજું ઈ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું એટલે ભરકુટીનો મરોડ બદલાણો. અને એટલું કીધું, ભાભીમાં હું તમારો દેવર છું ને, પણ તમે પરણીને આવ્યા ને તે તમારાની અંદર મારી માને જોઉં છું. મારી માં તો કેદુણી ગુજરી ગઈ, પણ તમે આવ્યા ને તે મારી માં કયો તોય તમે, ભાભી કયો તોય તમે. હું તમારો દેવર છું, પણ મેં તમને માં તરીકે જોયા છે. એક લાડ કરવાનો માં દીકરા તરીકે માં પાસે હક છે ને, એટલે તોફાન કરું છું, તમારી યારે બાંધું છું ને એમ કહું, જટ કરું ને આમ કરું. બાકી તમે એમ કહેતા હો કે રોટલા બગાડવા, તો હવે સાંભળી લ્યો ભાભીમાં, તમે મને કયો સોમનાથની સખાતે શું કામે જવું પડે એમ છે? કે તો તું માં કહેતો હોય તો હવે દીકરા સાંભળ, દેવર સાંભળી લે, હું તારી માં જ છું. બસ હવે સાંભળી લે, તને કહું, એક માં તરીકે, એક ભોજાઈ તરીકે, ભાભી તરીકે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો એનાકોન્ડા નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ સનાતનને, ભારતના સનાતનને ભરડામાં લેતા લેતા યમુનાના ટોળા ઉતર્યા છે. આ દઈના તિથિએ જફરખા છે એ સોમનાથનું મંદિરને હતું નતું કરી નાખવાનો છે. અને ટીડના ટીડ ઉતર્યા છે અરબસ્તાની ઘોડાની માથે. તો મને એમ થયું કે સોમનાથનું મંદિર તૂટવાનું છે ને, તો મારો દેવર સોમનાથની સખાતે જવાનો છે. એટલે કહેતી હતી, તું તાર નિરેતે ખાઈ લે દેવરજી. એવું છે કે હા, ભાભીમાં મને નહોતી ખબર હો. જય માતાજી કરીને આમ ભોજનને પગે લાગ્યો, ભાભીમાં પગે લાગ્યો. એટલે કીધું કે અરે દેર બેહી જાઓ, જમી લે, તમારી ઉંમર નાની છે, હજી ન ખબર પડે તમારે. એ તો હું ખાલી વાત કરું છું. અરે નહીં, અરે બેહી જાઓ, ભોજન કરી લેવાય. એમ થોડું બાજવા હેલું છે કઈ નહીં. ભાભીમાં જાઉં છું એમ કે હા, તો હવે સાંભળતો જા. હે કે તું સાંભળતો જા. દેવરજી તમે તમારા ઘોડા ઉપર કેહરિયા માથે સવાર થાવ, હાથમાં ભાલું હોય, અને એ ભાલાથી હુવર ભાગે જંગલમાં. ભાગતા હુવર ને બાગડતા 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 ફરડા ભાલું મારો, અને સુવરનો હોહરવો ધરતી માથે ધરબી દો, અને કે કરતો સુવર મરી જાય. એમ શિકાર નથી કરવા દેવરજી. કે તો સાંભળો, વર્ણન કરું છું દેવરજી. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હાથીની ઊંટી જેવું ભૂજાવું વાળા, હરબસ્તાની ઘોડા માથે કાળા કપડામાં. ચારે બાજુ તું સોમનાથના પટાંગણમાં જોઈશ ને દેવર, તો ચારે બાજુ મોત 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 સિવાય કાંઈ નહીં દેખાતું હોય. હેલી 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 મારો 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 માથા રડતા છે ચારે બાજુ. મોતને લોહીના રક્તના પસકારા થતા હોય, અને મોત સિવાય કાંઈ નહીં દેખાય. એની વચ્ચે તારા ઘોડાને નાખવાનો છે જીગર. અને તેદી ભાભીમાં ને પગે લાગીને પ્રતિજ્ઞા કરી હતી 22 વર્ષના યુવાને. ભાભીમાં સાંભળો, યવનોના ટોળા ગમે એટલા હોય, દુશ્મન ગમે એવા બલશાળી હોય, ગમે એવા અરબસ્તાની ઘોડા હોય, ગમે એવી તાકાત હોય, પણ દાદા સોમનાથના પટાંગણમાં, સોમનાથના દરિયાને કાંઠે, સોમનાથની સાક્ષીએ ઈ દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. દાંત ખાટા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. ઈ પ્રતિજ્ઞા લીધી સાહેબ. આનું ગૌરવ સ્વામીજી કોણ નો લે? કોણ કહે કે અમારી જ્ઞાતિના નહોતા? ગૌરવથી કહે કે આપણા બધાયના હતા. 22 વર્ષનો યુવાન. ટૂંકમાં વાત કરી દઉં, 200 રાજપૂતોને ભેળા લઈને અરછીલામાંથી નીકળ્યો હતો. ત્યાં અમારા એક માણહુરભાઈ ગઢવી એના મિત્ર હતા, હમીરજી ગોહિલના. માણહુરભાઈ ગઢવીને કીધું કે ગામો ગામ જાઓ, બોલતા જાઓ, તમે જગાડતા જાઓ, જેને આવવું હોય સોમનાથની સખાતે આ તિથિએ હું ફૂગવાનો છું, તેથી આવી જાય. અને 18 વરણમાંથી થોડા થોડા ગયા ત્યાં. પણ એ બહુ મોટી વાત છે આખી. પણ હું તમને કહું, 200 રાજપૂતોને ભેળા લઈને હમીરજી ગોહિલની હીરો ગાંડી ગીરમાં રાત રોકાણ કર્યું. રસોઈ કર્યા પછી ખાઈને હુતા એક નદીને કાંઠે, શાંત વાતાવરણ. બધા 200 રાજપૂત હોઈ ગયા, પાણાના ઓશિકા કરીને. એના રસોઈયા હશે એ હોઈ ગયા. એક માણસ જાગે છે એકલો. કોણ? હમીરજી ગોહિલ.
છેટો એક આવા કાળા પથ્થરની માથે જઈને બેઠો છે. વિચાર કરે છે કે 2 દી બાકી રહ્યા. 2 દી પછી દાદા સોમનાથના 2 થી 3 દિવસ પછી સોમનાથના પટાંગણમાં શિવને કમળ પૂજા ચડાવી પછી યુદ્ધના મેદાનમાં ઉતરી જવું. આવા બધા વિચારો કરે છે. વળી વિચારે જફરખાનનો હાથી આવતો હોય છે, મારા કેહરિયા ઉપર હું સવાર થાય છે, મારા કેહરિયાને ઠપાડ મારું બાગડદા 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 મારો કરતો મારો ઘોડો જાય. 12 દૂર 24 અંગરક્ષક જે હશે જફરખાના, એ 24 ફાલા મારા શરીર ઉપર ફડાક ફરડાક 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 હરવા નીકળી જાય. પણ હું જફરખાના કટકા બે કરીને મારી તલવારથી પછી હેઠો પડીશ અને પછી શિવના ચરણમાં જઈશ. વળી વિચાર કરે, નહીં પેલા કમળ પૂજા ચડાવીશ પછી યુદ્ધમાં ઉતરી. આવો બેઠો બેઠો પ્લાન બનાવે. અત્યારની ભાષામાં કહી દઉં, પથ્થર ઉપર સ્વામીજી એક આ દેશનો 22 વર્ષનો યુવાન અટાણે ડ્રગ ઊંઘવાન, માવાના પિચકારા મારવા ન કરવાના, ધંધા કરવાની યુવાનોને ખબર હોવી જોઈએ કે આપણે કોણ છે, ભારતના યુવાનની શું તાકાત છે. એટલે હું આ વાત કરું છું. હવે ઈ જોવે છે એવો વિચારો જોવે છે બેઠો બેઠો જંગલમાં. મધ્યરાત્રિ છે, ગાંડી ગીર છે, તમારા ત્રામ 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 બોલે છે. શિયાળિયું લાળી હોકી 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 કરે છે. ક્યારેક ક્યારેક ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ઊંઘ કરીને હાવજના ડણકુના અવાજ સંભળાય છે. એમાં એક અવાજ સંભળાણો, એક અવાજ સંભળાણો, મરસીઓ સંભળાણો હમીરજી ગોહિલના કાને. બધા પશુ પંખીના જ અવાજ હતા. વૈશ્વમાં જંગલમાંથી એક માણસનો અવાજ સંભળાણો. અને એ કયો અવાજ હતો? લાખબાઈ માં કરીને એક ચારણાય, એ ચારણાઈનો નેહડો હમીરજી ગોહિલનો જ્યાં ઉતારો જે પડ્યા હતા એનાથી થોડેક દૂર એ લાખબાઈ માનો એકનો એક દીકરો 20 વર્ષનો ગુજરી ગયેલો 15-20 દી પહેલા. એટલે માં છે ને એને રાત પડે નીંદર ન આવે એટલે બેઠા બેઠા મરસિયા ગાય. એ મરસિયો કાને સંભળાણો, હવ રૂવે સંસાર, હવ હુવે સંસાર, પણ હાયરના જળ કોઈ દી હુવે નહીં. મારા ઘટમાં ઘૂઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજણો. એટલે સંસાર હોઈ જાય પણ દરિયાના પાણી ન હોવે, એ દોડ્યા જ કરે. એમ મારે મને નીંદર ન આવે ને દરિયાને ન આવે. એ મરસિયો સાંભળ્યો ને એટલે હમીરજી ગોહિલ ઊભા થઈ ગયા. આ હા હા, આવા જંગલમાં કોણ ગાતું હશે હે? એમ કરી અને ઊભો થયો અને એટલું જ બોલ્યો મનોમન, સવાર પડવા દે, જાવું છે. સવાર પડી એટલે હમીરજી ગોહિલ 200 રાજપૂતોને લઈ અને લાખબાઈ માને નેહડે આવે છે. લાખબાઈ માએ વારણા દીધા, આવો આવો રાજપૂત છો એમ કરીને મીઠો આવકાર આપ્યો. એટલે કીધું કે હા મારી હાંજે મરસિયા કોણ ગાતું હતું? કે બાપા હું ગાતી હતી. તમને કઈ અપશકન થયા હોય તો મને માફ કરજો. મારો દીકરો ગુજરી 15-20 દી પહેલા, તો મને રાતે દીકરો યાદ આવે, નીંદર ન આવે ને એટલે હું મરસિયા ગાતી હતી. બેટા તને કઈ અપશકન થયા હોય તો મને માફ કરજો. અને એ વખતે હમીરજી કીધું કે ચારણાએ મરસિયા બોલે અને રાજપૂતના દીકરાને અપશકન થાય તો કળિયુગ આવી ગયો કહેવાય. માં હું તો મને તો હકન થઈ ગયા છે, પણ તમારી પાસે કંઈક માગવા આવ્યો છું. મારી પાસે કે હા, કે બોલો ને. ચારણ આવ્યું તો જે માગો એ દી. એટલે હમીરજીએ કીધું કે માં બીજું કાંઈ નહીં, એટલું માગું છું. તમે રાતે જે મરસિયા ગાતા હતા એ તમારો દીકરા વાહે ગાતા હતા ને? તમારો દીકરો ગુજરી ગયો એટલે ગાતા હતા ને? કે હા, કે જે મરસિયા તમે રાતે તમારા દીકરા પાછળ ગાતા હતા એવા મરસિયા મારા ગાયશો હે? કે મારા ગાયશો? અરે બેટા તને કઈ સમજાય છે? તને ખબર પડે કે નહીં? તને કોઈ કઈ શિખામણ આપી છે કે નહીં? બેટા ખમા તને કરોડ દિવાળીઓ. બેટા તને ખબર છે મરસિયા કોના ગવાય? આવો દીકરો, આવો 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 કુંવર જેવો દીકરો, કલૈયા કુંવર જેવો દીકરો, અને તું મરવાની વાત છે? તને કઈ ખબર મરસિયા કોને પાછળ? મરસિયા ગુજરી ગયો એની પાછળ કહેવાય. બેટા તને કોઈ સમજાયું નથી? મારી જીભમાં જીવતી ને જીવડા પડે તારા મરસિયા ગાવ તો. અને હવે જવાન બોલ્યો 22 વર્ષનો, શું શિવત્વ સેડ્યું છે અંદર. એને શું કીધું? માં તમારી સામે ખોખું ઊભું નહીં, મરી ગયેલું છે. હે? કે મરી ગયેલું છે આ ખોખું. 2 દી પછી સોમનાથના દાદાને માથું ચડાવીને યુદ્ધમાં ઉતરવાનું છું, સખાતે જાઉં છું. ઓહો એવું છે કે હા. અને ચારણા એ બધું ફાર ઉપાડી લીધો. જોજો લાખબાઈ માં થોડા આગલા દિવસની રાત સુધી દીકરાની વાહે મરસિયા ગાતી હતી. ચારણ ડોહીએ અસ્તિત્વનું કામ સંભાળી લીધું સનાતનનું. એને શું કીધું? બેટા સોમનાથની સખાતે જાશો ને? કે હા. તો સાંભળી લે, કમળ પૂજા ચડાવવાની વાત કરે છે ને. કુંવારા કમળ પૂજા ન ચડે, લગ્ન કરવા પડે. હે? કે કુંવારા કમળ પૂજા ન ચડે બેટા, લગ્ન કરવા પડે. વળી હમીરજી બોલ્યા. એને કીધું માં આ મડા હારે કોણ ફેરા ફરે? કેવડી મોટી વાત. માં આ મળદા હારે કોણ ફેરા ફરે? એટલે હું મરી જવાનું 2 દી પછી. મડા હારે ડેડ બોડી હારે કોણ ફેરા ફરે એમ. અને તેથી લાખબાઈ માં કીધું કે મડા હારે ફેરા ફરે એવી દીકરીઓ સૌરાષ્ટ્રની ધરતીમાં જીવે છે, એ ચિંતા તારે ન કરવાની.
અને એટલું કીધું કે તમે 200 રાજપૂતો અહીંયા રહ્યો, મારા ઘરે બેહો, બાજુમાં વેગડો ભીલ છે, એનું ગીરમાં રાજ વેગડા ભીલનો અમુક વિસ્તારમાં એ વખતે, અને એને કીધું કે વેગડો ભીલ છે ત્યાં હું જાઉં છું, હું બોલાવું એટલે આજના જ તમે બધા આવી જાજો ને આજે જ તમારા લગ્ન કરવાના. મારો માણા બોલાવો એટલે જટ આવી જાય કે કાંઈ વાંધો નહીં મારી. અમીરજી ગોહિલ ને બધા રાજપૂતો ત્યાં બેઠા, લાખબાઈમાં જાય છે વેગડા ભીલ પાસે. ત્યાં જઈ વેગડા ભીલ રાજી થઈ ગયો, માં અમારું આંગણું પાવન કર્યું કે બેટા આજ કંઈક માગવા આવી છે, કે માં માથું આ માગો ને માથું ન ઉતારી દો તો વેગડો ભીલ નહીં. હવે લાખબાઈમાં બોલ્યા કે વેગડા ભીલ માથું ઉતારી દેવું હેલું છે, હું કાળજું લેવા આવી છું. માથું તો હેલું છે, હું કાળજું લેવા આવી છું. કે માં હરખી વાત કરો ને કે તારી દીકરી રાજલનું માગું નાખવા આવી છું, એના લગ્ન કરવાના છે. કે માં ઈ તો સારી વાત કહેવાય. કોની આરે? કે હમીરજી ગોહિલ આરે. હમીરજી ગોહિલ આરે? કે હા. કે ઈ તો માં સોમનાથની સખાતે નીકળ્યો છે ઈ? કે હા ઈ. એટલું નહીં, આજ જ લગ્ન કરવાના તારી દીકરી, આજ જ લગ્ન હમીરજી ગોહિલ આરે. આજની રાતનો જ તારી દીકરીનો હમીરજી ગોહિલનો ઘરવાસ, સંસાર વ્યવહાર. કાલે હવારમાં અમીરજી ગોહિલ સોમનાથ માટે નીકળી જશે અને કમળ પૂજાએ ચડાવી દેશે ને યુદ્ધમાં પૂરું. એટલે એટલું કીધું માં મારી રાજલ બહુ લાડકી દીકરી મને વાલી છે, હું ખાલી મારી દીકરીને પૂછી લઉં. કે પૂછી લે. ઈ લાખબાઈમાં ઉભા હતા અને રાજલ ગાંડીગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાર્યું કરતી હતી. પાછળ આવી અને વેગડા ભીલે એના બાપે અવાજ કરીને એટલું કીધું, બેટા રાજા. કે હા બાપુ, ગાય કરવાનું ચાલુ છે. આમ વાહેથી બાપે અવાજ કર્યો, ગાય કરતા કહેતા હા બાપુ. એટલે તરત કીધું બેટા તારા લગ્ન કરવાના છે. એટલે હેઠું જોઈ ગઈ પણ હાથ ચાલુ છે ગાયનો. કે બાપુ મને કાં પૂછો? કે બેટા આજે જ લગ્ન કરવાના. કે બાપુ તમારી દીકરી શું? કે પણ હમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે બેટા, એ હમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. તોય કીધું કે બાપુ તમે જે કરો એ ગાય કરવાનું ચાલુ રાખ્યું. અને એ વખતે હમીરજી ગોહિલ મારે લગ્ન કરવાના છે ને આજની રાતનો જ તમારો સંસાર વ્યવહાર બેટા. સવારમાં અમિતજી ગોહિલ સોમનાથ માટે નીકળી જાય. આટલી વાત કરીને ત્યારે રાજલ ગાર કરતા કરતા એ ગારમાંથી હાથ લઈ અને પોતાની લટુ આડી આવતી હતી આમ કરી આમ પાછી ફરી અને એટલું કીધું કે સાંભળી લ્યો બાપુ, એક જ રાતનો અમારો સંસાર રહેશે ને? કે હા. કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહો સુહાગડી તોય મારું આખું આખું ન્યાલ. અને કીધું કે મને કોઈ વાંધો નથી, સૈયર ઘડી ક્ષણ હોય તો વાંધો નથી, આ તો રાતનો સંસાર વ્યવહાર છે. અને ટૂંકમાં વાત કરી દઉં, 201 માંડવા નખાણા ગાંડી ગીરમાં. ઈ રાજલ છે, ઈ વેગડા ભીલની દીકરી રાજલ મૂળ રાજપૂતની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રાએ આવેલા અને ભીલોને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણી સતી થઈ ગયા ન્યા. અને 5 વર્ષની દીકરી બચી જીવતી રહી. એને મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલી વેગડા ભીલ દુશ્મનના હાથમાં દીધી અને કીધું કે આજથી આ તારી દીકરી સારું ઠેકાણું જોઈને પરણાવી દેશે. એક તો આપણને સ્વામીજી વિચાર થાય ભાઈ કે એ વખતે દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દઈ દેતા હતા અને વિશ્વાસ હતો કે આને મારી દીકરી છે એમ રાખશે. ઈ રાજલ આજે 18 વર્ષની થઈ હતી પણ હગી દીકરીથી વિશેષ એને વેગડો ભીલ રાખતા હતા, એટલી વાલી હતી એને. એટલે એના 201 માંડવા નખાણા રાજલના લગ્ન હમીરજી ગોહિલારે થયા. બીજી 200 રાજપૂતોને ભીલ કન્યાઓ પરણી એવો ઇતિહાસ કહે છે. ગીરમાં ભીલ કન્યાઓ પરણી અને માંડવા નખાણા મંગળવરતાણા જ્યારે મામેરા દેવાનો જ્યારે વખત આવ્યો, કરિયાવર દેવાનો વખત આવ્યો ત્યારે 1100 ભીલ તરવારો રાખી આમને ઉભા રહ્યા અને એટલું કીધું કે અમે 1100 ભીલ કરિયાવરમાં આ 200 દીકરીઓને અમારા માથા આપી છે. આ રાજપૂતોની પહેલા અમારા માથા પડી જાય પછી રાજપૂતો સુધી તરવારો પૂગવા દેશો. આ અમે કરિયાવરમાં માથા આપી. જોજો જે શિવત્વ માટે હું તમે મળ્યા છે આજે, જે આ દુધાત પરિવાર જે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવે છે સંતોના આશીર્વાદથી, એના માટે કેવી કેવી ઘટનાઓ બની છે. એટલે આ સ્વામીજી મને આ વાત રહેવાનું ને એટલા માટે હું ક્યારેક ક્યારેક આ વાત હમણાં સતત કરું છું. એટલે ઈ બધી કન્યાઓ પરણી અને જ્યારે વળાવર એક રાતનો કન્યા વળાવી એટલે ત્યાં રોકાણા. ટૂંકમાં એક રાતનો ઈ બધી દીકરીઓનો સંસાર, હમીરજી ગોહિલ રાજલનો સંસાર. બીજા દીની હવાર પડી, છેલ્લા રામ રામ વેગડા ભીલ પોતે હોતીની પત્નીને છેલ્લા રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતોને છેલ્લા રામ રામ કર્યા અને હમીરજી ગોહિલે રાજલને છેલ્લા રામ રામ કર્યા અને હવારમાં નીકળી ગયા. ત્યારે એ ભીલ કન્યાઓને કોકે પૂછ્યું કે તમે કોઈ 15 વર્ષની, કોઈ 18 વર્ષની, કોઈ 20 વર્ષની દીકરીઓ, એક જ રાતનો સંસાર અને તમે લગ્ન કરવા તૈયાર થઈ ગયો, તમારા આગળના જીવનનું હું? તેથી બધી દીકરીઓ એમ કહેતી હતી
કરોડો લોકો સનાતનીઓ ભારતમાં છે અને સોમનાથને બચાવવા માટે ખાલી આ બસો જાતા હોય જો તો એનો ઘડીકનો ગરવા હે અમારા માટે 7 અવતાર જેટલો છે ભલા માણસ. એનો કદાચ વંશ રહી જાય ને તો સનાતન માટે બધું આવી ગયું છે. બાકી આ માસનો લોચકા શરીર છે, આ તો ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નથી. સવારમાં જય માતાજી કરી અને નીકળી ગયા. 1100 ભીલ 200 રાજપૂતો સોમનાથ પૂગે છે. આ બાજુ જે માણસો ગઢવી લઈ આવ્યા હતા એ કહે છે કે 18 વર્ણમાંથી થોડા થોડા આવ્યા હતા. આનું યુદ્ધની તૈયારી થઈ. ટૂંકમાં વાત કરી દઉં છેલ્લે. એક બાજુનો દરવાજો અમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો અને મારો 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 હેલી 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 સામે અનેક દરિયા જેવી સેના ઊભી હતી અને યુદ્ધની ઘમસાણ બોલીને બાટકો બોલ્યો મારો 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 મહાદેવ હર કરી અને સનાતનીઓ હિન્દુ યુવાનો યુદ્ધના મેદાનમાં ઉતર્યા. 1 દી 2 દી 5 દી 10 દી 13 દિવસ યુદ્ધ આવેલું હતું. 13મે દી કહેવાય છે કે હમીરજી ગોહિલ ઘોડામાંથી નીચે ઉતર્યા. રક્ત તરબોળ શરીર છે, ઘોડામાંથી નીચે ઉતરી ધીરા 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 ડગલા માંડી શિવ સોમનાથ દાદાનું જે શિવનું બાણ શિવલિંગની પાસે જઈ મહાદેવની પાસે જઈ ઉભા રહ્યા. તરવારની પીસી પકડી અને મહાદેવ હર કરીને મચરક મારી અને મસ્તક ચડાવી દીધું શિવલિંગની માથે. ઘણાને વિચાર થાય કે આ બધું નજરે કોને જોયું? એટલા યુદ્ધમાં અમીરજી ગોહિલ ગયો તરવાર માથું ઉતાર્યું એ જોયું કોણે? તો હું ચોપોટ કરી દઉં. અત્યારે જે વિડીયો વાળા હોય છે ને એ વખતે લખવા વાળા હોય એને લૈયા કહેવાય. યુદ્ધ હોય ને યુદ્ધ અમુક અમુક અંતરે હાથી હોય ઉભા હોય, એ હાથી માથે પિંજરું હોય પાંજરું, એના ઉપર ધોળી ધજા હોય, એની અંદર બેઠા બેઠા જેવું લાઈવ જોયું એવું કવિતામાં લખતા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે. એ લખનારા એમ કે લખીને કહે છે કે આમ અમીરજી ગોહિલે મસ્તક ચડાવી અને પછી પાછો વળ્યો, માથા વગરનું ધડ પાછું વળ્યું, હાથમાં 2 તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી કાળ દેતા ધરતી જોમર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રકુંડ સમહર દેખ થંભો સુર હરખે જૂન વરવા હુર પાડે નીરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીઠે સાહ મીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ લાગ્યો મામલો બડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર પેલો બીજો ત્રીજો પોર નો રોંઢો થયો. હાજ પડી બધા જ સનાતનીઓ યુવાનો કપાઈ ગયા. કઈ સામે વાળા કઈ ડબલ કપાઈ ગયા, કઈ ભાગી ગયા. એ ભાગતા તાર વાહે મારતા 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 આપણા સૈનિકો પડ્યા. આથમતા સૂર્યના અંજવાળે છેલ્લે અમીરજી ગોહિલનું ધડ ધીરું ધીરું પડતું હતું. એ આ બાજુ અમીરજી ગોહિલનું ધડ પડ્યું, આ બાજુ ગઢની દેવડીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. ત્યાં ગયા હતા ગાવા, એ મરસિયા ગાતા હતા. આ બાજુ અમીરજી ગોહિલનું અહીંયા ધડ પડ્યું, અહીંયા દેવડી ઉપરથી લાખબાઈમાં એ પડતો મૂક્યો ને હેઠા પડ્યા તો એને પ્રાણ છોડ્યા. અહીંયા અમીરજી ગોહિલે પ્રાણ છોડ્યા. કંઈક સનાતની યુવાનો સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે પ્રાણ નિંદ્રમાં પોઠી ગયા. કહેવાય છે ઉજળો ઇતિહાસ. આ સુરવીરો તો બધા કપાણા, પણ એ દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના સાનિધ્યમાં સોમનાથના દરિયાને કાંઠે તેથી એમ કહેવાય છે સનાતનના ઇતિહાસમાં કે તાળીઓ પાડવા વાળા 2000 તો કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ, આ સોમનાથનું શૌર્ય છે, આ સૌરાષ્ટ્રનું શૌર્ય છે. ઈ કપાઈ ગયા હતા તાળી પાડવા વાળા કિન્નરો 2000. કેવું રોમ જોમ સડ્યું હશે સનાતન માટે, શિવત્વ માટે. અને હવે મારે છેલ્લે સાંભળજો, જે બાઈ પાળિયા પાસે બેઠી બેઠી બાળકને વાત કરે છે ને કે તારો બાપ કોણ છે, ઈ આપણે આ વાત ન્યાય એવી પાછી ઈ બાઈ દીકરાને કહે છે બેટા તું એમ કહેશો ને કે મંદિરમાં બેઠો હોય તો દુનિયાનો બાપ છે, તો એ દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું તું ને, એ આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું, યા હમીરજી ગોહિલ તારો બાપ છે. અને આથી થોડેક સામે પાળ્યો રહ્યો ને એ વેગડો ભીલ મારો બાપ છે. અને એક રાતના સંસાર ભોગવવા માટે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ ને એ રાજલ પોતે આ તારી માં છે. ભલા માણસ, મને લાખબાઈ માં કહી દીધું તું, મને લાખબાઈ માં કહી દીધું તું કે તારે એક રાતના સંસારમાં તારા ઉદરમાં હમીરજી ગોહિલનું સંતાન આવી જશે, મારો તને આશીર્વાદ છે. એટલે મેં એની વાહે સતી નથી થઈ. અને તું બેટા હમીરજી ગોહિલનો દીકરો છો. કહેવાનો અર્થ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપી જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા. એમ ધર્મના માટે જે કામ કરશે એને પરમાત્મા ક્ષણે ક્ષણ હોંકારા દેહે, એના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમના માટે દેહે. એવો આ આપણો અદ્ભુત ધર્મોત્સવ. એ ધર્મોત્સવ આ છેલ્લે 2 મિનિટ માટે સપાખરું કહીને મારા શબ્દોને
કામ આપું છું એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટા બાગ બળદ કામ રામ પ્રિય હાથ બાગ નાન છૂટા તી રામ ઝાડા છૂટા પેડા ઝાડ છૂટા નાસ માન કેન છૂટા જન ઝાડા ફાળા ભેગ વાળા પલ્લે કાળા વેર જાય ફાળ વાળા કાળે કાળે બંદુ કાળે બાગારણ દૂર ગાને ઠેકાણા ઘણકી ઘડી ઘણકી બાકારા ઘડી ઘણકી જરતા ખાટ મોતિયા બે તાર ગાને રણકી સીતવા રાગ ઘણકી મોતિયા રોકા ઘણકી મામલા હોતા